બા, અમારા ભાભી પિયરે ગયા છે, 2 દિવસનું કહીને ગયા હતા, હવે આ 4 દિવસ થયા. અરે બેટા, બહુ એકાદ વર્ષમાં એકાદી વાર આટો મારવા જાય છે તો ભલે ને 2-4 દી વધારે રોકાય, શું વાંધો છે એમાં? બાપુ, હું એકલા કામ કરીને છે ને થાકી જાઉં છું, તો હું શું કરું કયો? મારાથી નહીં થાય. બિચારી મારી છોરી થાકી જાય છે અને એકલાથી કામ થતું હશે? કેમ એકલા કામ ન થાય? આ હો બિચારા એકલા કામ કરીને થાકી નહીં જતા હોય? હવે બેહો છાના માના. બહુ કામ કરે એટલે તમને બહુ જીવ બળે છે હા? અને કામ કરવા જ લાયા છે ને, સમજ્યા? બહુ છે ને દિવાળી પછી રઘુ જોડે શહેરમાં રહેવા જવાના છે, તો પછી તમે બે શું કરશો? તમે જ કરશો ને? ના હો, હું વહુને કંઈ શહેરમાં જવા નથી દેવાની, અહીંયા જ રાખવાની છું કામ કરવા. બહુ કેટલું મોડું કર્યું? 2 દિવસ કીધું તું અને 4 દિવસ રોકાઈ ગયા. બા, અચાનક મારા બાપુની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને, એટલે મોડું થઈ ગયું. હા, અમે તારે તો ભાઈ તો છે જ નહીં અને તબિયત બગડી ગઈ એટલે રોકાવું પડે. બાના છે બાના બધા. અને હાથમાં ફોટો શેનો છે? આ નાગ દેવતાનો ફોટો છે. હું ઘરે આવતી હતી ને તો બસમાં મારી બાજુમાં એક બેન બેઠા હતા, એમના હાથમાં આ ફોટો હતો અને બેન તો સ્ટેશન આવતા ઉતરી ગયા, પણ આ ફોટો એમને ત્યાં ભૂલાઈ ગયો છે. બુદ્ધિ વગરની, આમ કોઈના ઉત્તર ઘરમાં ન લવાય, બહાર નાખ્યા. બા, આ નાગ દેવતાનો ફોટો છે, એને બહાર ન ફેંકાય, પાપ લાગે આપણને. અને એમાંય આજે તો નાગપંચમી છે. હો બેટા, તમે ઘરમાં જાઓ ને આ ફોટો ઘરમાં મૂકી દો. તમારી સાસુ ભલે બોલ્યા કરતા. ન હોય એવી અળસો ઘરમાં લઈને આવે છે. અરે યાર, તું તારો કામ ધંધો મૂકીને આખો દિવસ ફોનમાં શું મથ્યા કરે છો? અરે યાર, હજી તને ખબર નથી, હું મોબાઈલમાં બેઠો બેઠો રોજના લાખો રૂપિયા કમાઉં છું. લાખો. હે, લાખો રૂપિયા? પણ કઈ રીતે? અરે સિમ્પલ છે યાર, આ ગેમ જેપ ડાઉનલોડ કરી લે. ગેમ છે? હા, આમાં અંદર બહુ બધી ગેમ્સ છે. ડીફાઈ ફેન્સી, રમી, પોકર, પુલ, ઘણી બધી ગેમ છે. પણ મને તો એ બધી ગેમ રમતા જ નથી આવડતું. વેઇટ, તને લૂડો, કેરમ આવી બધી ગેમ તો ફાવે છે ને? હા, એ તો ફાવે છે. હા, તો એ બધી ગેમ રમીને પણ તું લાખો રૂપિયા કમાઈ શકે છે. ઓહો, શું વાત છે! હા, અને પાછા રમી એપ વાળા છે ને, એ ગેમ્સી એપમાં 0% કમિશન પર પ્લેટફોર્મ આપે છે રમવા માટે. તો પણ એના જે પેમેન્ટ હોય છે હા, એ પેટીએમ માં તો આવે છે ને? અરે પેટીએમ માં, બેંક ખાતામાં, એમપીએસ માં ગમે તે આવી જાય પૈસા 10 મિનિટમાં. 10 મિનિટમાં. અરે વાહ, તો આ બહુ સરસ ગેમ છે. ફટાફટ ડાઉનલોડ કરી લે. ડાઉનલોડ બી થાય છે? ડાઉનલોડ કર્યા વગર તું કઈ રીતે રમવાની યાર? હા, ચલ હું બી ડાઉનલોડ કરું. જોઈ દે ને. અરે મને શું કામ પૂછે છે? લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી કરી લો ડાઉનલોડ યાર. અરે અચ્છા, વાહ. અને હા, સુન, ડાઉનલોડ કરતી વખતે YT50 કોડ નાખવાનું નહીં ભૂલતી. કેમ? એ તો ગેમ ચાલુ નહીં થાય યાર. ઓ અચ્છા, ઓકે. અને આમાં કઈ ડિસ્કાઉન્ટ મળે છે કે નહીં? હા યાર, તું સાઇન અપ કરીશ ને એટલે તને 10,000 સુધીનો બોનસ મળવાની શક્યતા છે. અરે વાહ વાહ, થેન્ક યુ સો મચ. આજે તમે મસ્ત આઈડિયા દીધો. હા, રમો. હા, રમો. વહુ, હા બા, ક્યાં જાય છે? બા, નાગ દેવતાને દૂધ ચડાવવા જાઉં છું. આજે નાગપંચમી છે ને એટલે. બસ ધતિંગ ચાલુ થઈ ગયા. એક નાગ દેવતાનો ફોટો મળ્યો તો. નથી જવાનું, જા ઘરમાં જા, કામ કર. બા, 12 મહિનામાં એકવાર તો આવતી હોય છે નાગપંચમી, તો આપણે નાગ દેવતાને દૂધ ચડાવવા તો જવું પડે ને. નથી ચડાવવાનું, જા ઘરમાં જા.
નાગ દેવતા, તમે મને સાક્ષાત દર્શન દીધા. હા મારી બેન, તારી મારા ભક્તિની સાચી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું બેન. એટલે જ પ્રગટ થઈને તે ધરાવેલું દૂધ પીવા આવ્યો છું. ધન્ય છે મારા ભાગ્ય કે તમે મને સાક્ષાત દર્શન દીધા ગોગા મહારાજ. હે મારા વીરા, હવે તમે આ દૂધ પી લો. હે બેન, હું તારા પર પ્રસન્ન થયો છું. માંગી લે, તારે જે જોઈએ તે માંગી લે. હે મારા વીરા, મારે તમારી પાસેથી બીજું કંઈ નથી જોઈતું. બસ તમારો આશીર્વાદ હંમેશા અમારા ઉપર આવીને આવી રીતે બનાવી રાખજો. ભલે બેન, પણ તારી સાસુએ તારું અપમાન કર્યું ને, એનો બદલો હું જરૂર આપીશ. બાપુ, બહુ દુખે છે પગ. અને બેટા ધીરજ રાખ, કાંઈ નહીં થાય તને હો. ચાલ અહીંયા આરામ કર. બાપુ કઈ થાય. હમણાં હું ડોક્ટર બોલાવું બરોબર? ઉમા, મરી ગઈ ઉમા. નહીં બેટા, તને કાંઈ નહીં થાય. એ કાજલની માં, ગૌરી બહુ જલ્દી અહીં આવો. શું થયું મારી છોરીને? શું થયું બાપુ? અરે બેટા, એને હેરો આપડ્યો છે. હાય, શું વાત કરે છે? ક્યાંથી કાઢ્યો એર્યો? માં, આપણા ઘરની પાછળ બગીચામાંથી એ રોકાયડો છે. કાજલબેન, તમે ચિંતા ના કરતા, તમને કાંઈ નહીં થાય. એરું આપ્યો છે મારી છોકરીને. તો નાગ દેવતાનો ફોટો ઘરમાં લાવીને એટલે જ આ બધું થયું. મેં તને ના પાડી હતી કે આ અવતાર ઘરમાં ન લાવ, પણ તું ના માની. બા, નાગ દેવતાના ફોટાથી આવું કંઈ ના થાય. અને નાગ દેવતાનો ફોટો તો શુભ ગણાય, અશુભ નહીં. હવે છાની માની બેસ. આ કોકનો અવતાર ઘરમાં લાવી છે ને એટલે જ આ થયું છે. હવે તમે બંને ઝઘડવાનું બંધ કરો અને આ છોડીને દવાખાને લઈ જવાનું વિચારો. કાજલની બા, તું એક કામ કર, કાજલને પગે પાટો બાંધી દે, હું ડોક્ટરને બોલાવીને લાવું છું. અરે તમે જલ્દી જાઓ, ને તે મારી છોકરીને કંઈક થઈ જશે. હા હા. શું કહ્યું ડોક્ટર સાહેબે? મારી કાજલ સારી તો થઈ જશે ને? મારે પગોમાં થોડું મોડું થયું. એટલે ડોક્ટર સાહેબનું કહેવું એવું છે કે હવે તો કાજલના લોહીમાં ઝેર ફેલાઈ ગયું હોય એટલે એને બચાવવી બહુ મુશ્કેલ છે. માટે હવે તો કોઈ સમજદાર થાય તો જ મારી દીકરી બચી છે. ત્યાં છપ્પટોને કારણે જ થયું છે. એ આ ફોટો ઘરમાં લાવીને એટલે જ આ થયું છે. પણ નખોતા યાદ રાખજે, મારી છોકરીને કંઈ થયું ને જીવતી સળગાઈ દઈશ તને. હે નાગ દેવતા, મને રસ્તામાં તમારો ફોટો ચડ્યો અને તમારો ફોટો હું ઘરે લઈને આવી. ફોટો ઘરે લઈને આવ્યા બાદ જ મારા ઘરમાં દુર્ઘટના બની છે. હે ગોગા બાપા, મને બચાવો. મારી નણંદના મોતનો આરોપ મારા પર લગાડજો. મારી વારે આવો ગોગા બાપા, મારી વારે આવો. બોલ મારી બહેન, હું તારો પોકાર સાંભળીને આવ્યો છું. બોલ, શું દુઃખ છે તારે? હે મારા વીરા, હું તમારો ફોટો મારા ઘરમાં લઈને આવી. ફોટો લાવ્યા બાદ જ મારા ઘરમાં દુર્ઘટના ઘટી છે. મારી નણંદને સાપ કરડ્યો છે અને અત્યારે બેભાન હાલતમાં છે. હે ભગવાન, મારી સાસુ મારા પર હાર ચડાવે છે કે આ બધું તારા લીધે જ થયું છે. મારા વીરા, મારી નણંદને બેઠી કરો, એટલે મારી સાસુ મને જીવવા નહીં દે. તારી પાસે બેઠેલી સ્ત્રી મારો ફોટો ભૂલી ગઈ. એ સ્ત્રીને મેં જ ભૂલવાડી હતી.
કારણ કે મારે તારી સાથે આવવું હતું. શું? હા, તારું સાફ મન, ઉદાસ ભાવના જોઈને મારે તારી ઘરે તારી સાથે આવવું હતું, એટલે જ હું તારી સાથે આવ્યો છું. પણ મારા વીરા, તમારા આવ્યા પછી મારી નણંદને સાફ કરાવ્યો છે. અત્યારે મળવા પડી છે. ચિંતા ન કરીશ બહેન, તારી નણંદને કંઈ નહીં થાય. તારી સાસુ એની કરેલી ભૂલનું પરિણામ ભોગવે છે. તારી નણંદને હું હમણાં જ સાજી કરી દઈશ. બેન, તે મને ભાઈ કીધો છે, તો તારો ભાઈ બનીને હંમેશા તારી સાથે જ રહીશ. જ્યારે ભીડ પડે ત્યારે મને યાદ કરજે, હું પ્રગટ થઈશ. તું તારી નણંદ પાસે જા, એ હમણાં જ બેઠી થઈ જશે. જય ગોગા બાપા. મમ્મી, હું બચી ગઈ. મોતના મુખમાંથી પાછી આવી ગઈ. હા બેટા, હવે તને કંઈ જ નહીં થાય. અરે ઓ ભક્તાણી, હવે બધા ધતિંગ બંધ કર અને આ ગોગાનો ફોટો નાખાય બાર. પણ બા, આ ફોટો આવી ગઈ તો તમને શું વાંધો છે? તમે શું કામ ફોટાને બહાર ફેંકવાનું કહો છો? તે જોયું નહીં? આ ફોટો ઘરમાં લાવી એટલે કાજલને એવું કહ્યું કે ફોટાને લીધે જ બધું થાય છે. બા, આ તમારો વહેમ છે. દેવતાનો ફોટો ઘરમાં રાખીને તો આપણું ભાગ્ય ઉઘડે. કોઈનું અહિત ના થાય. હવે મને ભાષણ આપવાનું બંધ કર. અત્યારે ને અત્યારે ફોટો બહાર ફેંકી આવ. નહીં બા, હું આ ફોટો બહાર તો નહીં જ ફેંકું. હવે તું આ ફોટો બહાર ફેંકી આવે છે કે હું ફેંકી આવું? મમ્મી, રહેવા દો. આ ફોટો ભલે અહીંયા પડ્યો રહ્યો, તો આ ફોટો ફેંકવાના ચક્કરમાં તમને કંઈક થઈ જશે. કાજલ, હું નહોતી કહેતી આ ફોટો કંઈક જાદુઈ છે. આ ફોટામાં કંઈક છે. જા, તું જ આ ફોટો બહાર ફેંકી આવ. ના બા, હું આ ફોટાને બહાર નહીં ફેંકું. કારણ કે ગોગા મહારાજની ઈચ્છા છે અહીં આપણી સાથે આપણા ઘરમાં રહેવાની. તને કોણે કીધું કે ભોગા બાબાને આપણી સાથે રહેવાની ઈચ્છા છે? ગોગા બાપાએ. ઓ બેટા, અહીં આવો તો. હા બાપુજી, તમે મને બોલાવ્યું? હા બેટા, બેસો. હા બેટા, તમારા સાસુ કહે છે કે ગોગા મહારાજે આપણા ઘરમાં રહેવાની ઈચ્છા કરી છે. હા બાપુજી, જ્યારે કાજલબેને સાફ કરાવી હતો ને ત્યારે હું રૂમમાં જઈને ગોગા મહારાજને વિનંતી કરતી હતી કે મારા નળને સાફ કરાવ્યો છે, અહીં સારું થઈ જાય. બસ ત્યારે જ ગોગા મહારાજે મને સાક્ષાત દર્શન દીધા. શું વાત કરો છો? ગોગા મહારાજે પ્રગટ થઈને તમને દર્શન દીધા? અને એનો ફોટો બહાર ફેંકવો નથી ને એટલે ખોટું બોલે છે. બા, હું સાચું કહું છું, મને ગોગા મહારાજે દર્શન દીધા છે. પણ અમે કઈ રીતે સાચું માની લઈએ? જો તું સાચી હોય તો તારા ભોગા મહારાજને કે અમને દર્શન આપે, અહીંયા અમારી સામે પ્રગટ થાય. સારું બા, તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ચાલો મારી સાથે. હા જા, અને કાજલને પણ બોલાવી લેજો. હે ગોગા મહારાજ, હે મારા વીરા, તમે પ્રગટ થયા અને મને દર્શન આપ્યા હતા ને, એ વાત આ ઘરમાં કોઈ માનતું નથી. માટે તમે પ્રગટ થાવ અને મને દર્શન આપો. મને દર્શન આપો ગોગા મહારાજ.
હે મારા વીરા, તમારા આ સ્વરૂપથી મારી નણંદ ડરે છે, માટે તમે માનવ સ્વરૂપ ધારણ કરી લ્યો. ખમ્મા મારા વીરા, તને ઘણી ખમ્મા. તમે મારી બહેન ઉપર શંકા ન કરો, એ સાચું જ કહે છે. મેં ખુદ અહીંયા રહેવાની ઈચ્છા પ્રગટ કરી છે. હે ગોગા મહારાજ, તમારે રહેવું હોય તો અહીં રહી શકો છો. આ મારી બહેન દયાળુ છે, માયાળુ છે, ખૂબ જ ભક્તિવાન છે, અને એટલા માટે જ મને અહીંયા એનો ભાઈ બનીને રહેવાની ઈચ્છા થાય છે. મને નહોતી ખબર મારી બહુ આટલી ભક્તિવાન છે. હું તો ધન્ય બની ગઈ. બહુ બેટા, હું તને ઓળખી ન શકી, એટલા માટે જાણીએ અજાણીએ તને ન કહેવાના શબ્દો કહી દીધા. ના બા, તમે એવું ના બોલો. તમે તો મારી માં છો અને તમે મને ખીજાવો, હવે મારે ખોટું થોડી લગાડવાનું હોય. હા ભાભી, હવે હું પણ સમાજમાં કહીશ કે કોઈ પણ નાગ દેવતાનું અપમાન ન કરે. હે નાગ દેવતા, હે મારા વીરા, જેવી મારી રક્ષા કરો છો ને એવી સૌની રક્ષા કરજો. જય નાગ દેવતા.